છોટાઉદેપુરમાં મધ્યાહન ભોજન કર્મચારીઓનો સેન્ટ્રલ રસોડા સામે વિરોધ. ચેતર વસાવાને આવેદનપત્ર. બોલો સાહેબ, આમાં અમારી બેરોજગારી છીનવાઈ છે પરિસ્થિતિ, અને અમને આટલા વર્ષોથી અમે બેરોજગાર થઈને કામ કરીએ છીએ તો હવે ડાયરેક્ટ સેન્ટ્રલાઇઝ કિચન કરી પ્રાઇવેટીકરણ કરી અને અમને રોજીરોટીમાંથી આ મુક્ત કરે છે. તો અમારે આટલી ઉંમરે ક્યાં જવું? અમારી બીજી રોજગારી અમને આટલી ઉંમરમાં આપશે પણ કોણ? તો અમને રોજગારીમાંથી છીનવાય ના, અને અમને અમારી રોજગારી જે છે યથાવત રહે, અને ખાનગીકરણ ના કરવામાં આવે. એ લોકો ક્યારે બાળકોને ભોજન જમવાનું આપશે, ક્યારે નહીં. અમે ગરમ અને તાજો ખોરાક બનાવીને બપોરે અને બપોર બાદ પણ જે નાસ્તો આપવામાં આવે છે એ આપીએ છીએ. એ લોકો ક્યારે પહોંચાડશે? હમણાં આગળ વાત કરી એમ 40-50 કિલોમીટરના એરિયામાં જ્યાં આગળ રસ્તા નથી, 5 કિલોમીટર દૂર છે રસ્તા છે, સ્કૂલો, એ લોકો કેવી રીતે ટિફિન પહોંચાડશે? તો અમને અમારી જે યોજના છે એ યથાવત રહે અને અમને બેરોજગાર ના કરે, અને અમને જેમ જીવે એમ જીવ્યા દો. અને અમારે 3 જણાનો સ્ટાફ આજે બેરોજગાર થશે તો અમારા ઘરનું, અમારા કુટુંબનું ભરણ પોષણ કોણ કરશે? સરકાર એક બાજુ એવું કહે છે કે તમને રોજગારી આપે, અને એક બાજુ અમારી રોજગારી છીનવવામાં આવે છે. તો કયા કારણોસર અમને આ રીતે અમારું હિત કરવામાં આવે છે એ જણાવીએ છીએ. અને એ બાબતે અમે આજે મીડિયા દ્વારા, તમારા દ્વારા જણાવીએ છીએ કે અમારી રોજગારી ના છીનવાય. ઘણી જગ્યાએ અમે આવેદનપત્રો કલેક્ટર સાહેબને, મામલતદારશ્રીઓને બધાને આપેલું છે, પણ અમારી બાબતમાં કોઈ નિર્ણય કશું આવતો નથી. અને આજે સેન્ટ્રલાઇઝ કિચનનું રૂટ મેપિંગ પણ થઈ ગયું છે અને એમની જગ્યા પણ ફળવાઈ ગઈ છે. તો અમારી રોજગારીનું શું? એ બાબતે અમે તમને જણાવવા આવેલા છીએ. તમારી જે પણ રજૂઆત છે હું સરકાર સુધી પહોંચાડીશું. આવનાર 2026-27 નું અમારું હમણાં બજેટ સત્ર આવવાનું છે વિધાનસભા, ત્યાં પણ અમે ઉઠાવીશું. અને વિધાનસભામાં જ્યારે તમારી બધાની જરૂર પડશે તો 72 તાલુકાના મધ્યમ ભોજન સંચાલકના તમે બધા ત્યાં હાજર રહેજો. આપણે વિધાનસભાનો ઘેરાવો કરવાનો થશે. ચોક્કસ 72 તાલુકાના બધા જ લોકોને અમે આહવાન કરીશું, તમે એક દિવસે આવજો, આપણે વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું. જ્યાં સુધી સરકાર આ એનો નિર્ણય પાછો નાખે છે ત્યાં સુધીની લડત આપણે ચલાવીશું. વાત છે એટલે આમાં તમે તટસ્થ રહેજો. વિપક્ષના ધારાસભ્ય તરીકે સરકારમાં તમારો અવાજ બનવા માટે અમે પૂરી તાકાતથી લડીશું. વિધાનસભાના સત્રમાં પણ લડીશું. તમને જ્યારે અમે આહવાન કરીશું, બધા જ લોકો વિધાનસભાના પાઠકગણમાં એ દિવસે પહોંચજો, અને સરકાર આ નિર્ણય પાછો ખેંચે એ જ આપણી માંગણી છે. ચોક્કસ.